નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સ્માર્ટ સિટી દાહોદ તેમજ નગરપાલિકા તથા હોલીજોલીના સહયોગથી વેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન 2025નું સિદ્ધરાજ જયસિંહ તળાવ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રતિયોગિતામાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ તથા દાહોદ નગરપાલિકા મહિલા કાઉન્સિલરો તેમજ હોલી ગ્રુપની મહિલાઓ તેમજ ભાગ લેનાર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે દાહોદ નગરપાલિકા અને દાહોદ સ્માર્ટ સિટી દ્વારા વેસ્ટ ટુ આર્ટ કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી. અહીંયા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, માજી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અને નગરપાલિકાના કાઉન્સિલર્સ જો છે, ખાસ કરીને મહિલા કાઉન્સિલર્સ દ્વારા વિશેષ રસ લઈને આ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. અને અહીંયા ઉત્સાહ પણ તમે લોકોએ જોયું છે કે લગભગ 45 જેટલા સ્પર્ધકોએ અહીંયા ભાગ લીધો અને જે આપણા ઘરમાં વેસ્ટ પડેલું હોય છે એનામાંથી કંઈ બેસ્ટ બનાવવા માટે એમને પ્રયત્ન કર્યા હતા અને આપની કૃતિઓ રજૂ કરી હતી. તો એ એક સારી પ્રથા છે. વેસ્ટને આપણે જેટલું ઓછું કરીએ એટલું સારું છે. ભારત મિશન અંતર્ગત સ્માર્ટ સિટી તથા દાહોદ નગરપાલિકા અને હોલીજોલી સહયોગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આજે દાહોદ શહેરમાં સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં વેસ્ટ ટુ આર્ટ એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ શહેરની 50થી વધુ મહિલાઓએ હોશે ભાગ લીધો છે. અને આજે દાહોદની મહિલાઓ થકી સર્જનાત્મક શક્તિ દ્વારા દાહોદની વિકાસને એક અલગ જ વેગ દેખવા મળ્યો છે. દ્વારા આજે જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિમેન એમ્પાવરમેન્ટને લઈને ધ્યાનમાં લઈને જે કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે, એમાં મેં રામ મંદિરનું મોડલ બનાવ્યું છે. પુઠ્ઠાનો યુઝ કરીને ને રીલની જે ગટ્ટી બચે છે ધાગા પછી ને વેસ્ટેજ વસ્તુઓમાંથી મેં આ રામ મંદિરનું મોડલ બનાવ્યું છે, જેમાં મને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યું છે. થેન્ક યુ સો મચ દાહોદ. કરમચંદાની નીતુ.